આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જુહાપુરા ફતેવાડીમાં ગઈકાલે રાત્રે એક કોમના બે ટોળા વચ્ચે પથ્થર મારવાની ઘટના બની હતી। વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો। આ બાબતે વેજલપુર પોલીસે 3 ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી। પહેલી ફરિયાદમાં એક આરોપી ઉપર પોસ્કોની કલમ લગાવવામાં આવી અને બીજી ફરિયાદમાં રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। વેજલપુર પોલીસે ઘટના સ્થળે પરથી બેઝબોલના દંડા, તલવાર જેવા હથિયારો સાથે 6 થી 7 લોકોની અટકાયત કરી છે। હાલ આ બાબતે વેજલપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। સર બાબો બહાર ગયો તો કઈ છોકરીને ચોકલેટ દેવરાવા। હવે રસ્તામાં એમને મગજમારી કરી એને લઈને અમારા પર આવો હુમલો કર્યો ને પથ્થરમારો કર્યો। પછી બે જૂથ વચ્ચે શાંતિ બી થઈ ગઈ। અમે અમારા ઘરે આરામથી બેઠા હતા તો એ લોકો રેવલવટ ને એવું બધું લઈને આવ્યા। પાછો પથ્થરમારો કર્યો, લાકડી લઈને આવ્યા, એમને ફાયરિંગ બી કર્યા અમારા ઉપર। કઈ જગ્યાની કેટલા વાગ્યાની ઘટના? વાગ્યા તો એ વાળા કેટલા હશે? 10 ની આસપાસ। એ સામે વાળા હિકમભાઈ બબાણી ને કુરબાનભાઈ બબાણી, એક બીજા એમના ભાઈઓ 2-3 છે, એમના તો નામ નહીં આવડતું મને। શેના કારણે આ ઝઘડો થયો? હા, બસ એ જ કારણ, છોકરાઓને લઈને। શું છોકરાઓને લઈને થયું? બાઇક લઈને આવતો હશે કે બાઇક અડી ના અડી તો અલ્લાહ જાણે શું થયું। તો આપણે અહીંયા હતા નહીં હાજર। આમાં પક્કાનું એવું કેવું છે કે છોકરીની કોઈ બર્થડે હતી? ના, બર્થડે કોઈ વસ્તુ નહીં સર, આ બધું તો જૂઠું છે। બર્થડે કઈ નહીં। અને એના પહેલા બી આજ બાબતે મગજમારી થઈ હતી, પછી સમાધાન થયું, એ વાત સાચી? હા, એ તો મગજમારી તો બીજી ચાલીમાં થઈ હતી। એ તે છોકરાને લઈને જ તે હા ગાડી લઈને જતો હતો ને કે હવે બોલો। ઈ છોકરો જો તો મારો આ મશીન બંધ હતું ને તો હમું કરવા ટામી લાયો તો બીજા ભાઈને દેવા જતો હતો। તો જો એમના સગાવાલા છે ને એ કે અમને મારવા આવ્યો ટામી લઈ, તો એને ઘેરી લીધો। એમાં છોકરી ત્યાં રહેતી હતી ને તો એ દોડામ દોડ જઈ કે આપતાપનો અવાજ આવે તો એ લોકોએ પારો પથ્થરમારો કર્યો ને પછી બધા ભેગા થઈને બધાને નોખા પાડી દીધા। પછી બધું પતી ગયું। પછી પાછા આપણે ઝઘડો કરવો નથી। પોલીસને જાણ કરી તમે? હે, પોલીસને ફરિયાદ દાખલ? હા, આજ તો કરી છે દાખલ। કોઈને વાગ્યું છે? પેલા બી કરી હતી। ના, વાગ્યું નતું, બચી ગયા તો વાગ્યું જ નતું। કેટલા દૂર રહી ગયા લોકો? હા છે મસ્જિદ વાળી। તમે કેવી રીતે કહી શકો છો કે ફાયરિંગ થઈ હતી? વિડિયો છે સર, વિડિયો છે। ફાયરિંગ નો વિડિયો છે? હા છે સર, કોની પાસે છે video? છે બધા પાસે। તેમની તો હવાર ખબર પડશે। કોણે ફાયરિંગ કરી હતી? હવે હું તો પાછળ ટોળામાં હતી, આગળ બધા જે હતા ને એમાં કોઈનું વાગ્યું નહીં? કોઈનું વાગ્યું નથી સર। ફાયરિંગ કરી તો હા, ગોળી કઈ firing બાજુ કરી. દીવાલમાં વાગી કે આ વાગે હવામાં વાગી? અંધારામાં થયું છે ફાયરિંગ, નીચે જ કરી હશે એમને ફાયરિંગ તો, પણ ફાયરિંગ થયેલી છે ખરી સર। પિસ્તોલ બી છે એમના હાથમાં। આમાં એવું છે કે જુહાપુરાની અંદર ફતેવાડીમાં કુરબાનભાઈ કરીને એક રહે છે, એમની દીકરીની જે આરોપી છે આફતાબ કરીને એણે એની છેડતી કરેલી 2-1 મહિના પહેલાં। એ બાબતે જે સામાજિક આગેવાનો અને સંબંધીઓ બધા ભેગા થઈ
અને પછી એમણે એનું સમાધાન કરાવેલું હતું. અને ત્યાર પછી ગઈકાલે સાંજે જ્યારે દીકરી નીકળી તો આરોપીએ ફરીથી એનો હાથ પકડ્યો અને વિવિધ માગણી કરી. એટલે આ અનુસંધાને દીકરીએ ઘરે જઈ અને બધી વાત કરતા ઘરના બધા ભેગા થયેલા અને પછી જે આરોપી છે એના ઘરે ઠપકો આપવા ગયેલા. એ ઠપકો આપવા ગયેલા એ દરમિયાન સામે આવી જતા પથ્થરમારો થયેલો અને બંને પક્ષ તરફથી હથિયારો લઈને નીકળ્યા અને લાકડી લઈને મારામારી કરવાના આશયથી નીકળેલા હતા. અને એ દરમિયાન પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસ પહોંચી ગયેલી અને કોઈ પણ બનાવ બનતો અટકાવી દીધેલો. આ અનુસંધાને કુલ 3 ફરિયાદ થઈ છે. પ્રથમ ફરિયાદ છે એ પોક્સોની છે, ત્યાર પછીની 2 ફરિયાદો એ સામે રાયોટીની ફરિયાદો છે. આ કામે જે ફરિયાદ થઈ છે જેમાં ફરિયાદી જુવેદાબેન છે, એની સામેવાળા હકીમભાઈ, કુરબાનભાઈ, સાહિલ અને રમજાન એ 4ને અટકાયત કરવામાં આવેલી છે. બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે. મેં આપને કીધું હમણાં એ પ્રમાણે બંને પક્ષેથી રિવોલ્વર બતાવવાની ફરિયાદ થયેલી છે. તપાસ ચાલુ છે, સાચું હશે એ નીકળશે. કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે? ટોટલી જે ફરિયાદ થઈ છે જે પોક્સોની છે એમાં આરોપી 1 છે, રાયોટિંગ છે એમાં બંને તરફે એકમાં 5 આરોપી છે અને બીજામાં 7 આરોપી છે. અગાઉ પણ જો છેડતીનો મામલો સાંભળતો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે અત્યારે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે અગાઉ જ્યારે છેડતીની વાત થઈ ત્યારે અંદર સમાધાન થઈ ગયેલું હતું અને પોલીસ સ્ટેશને જે વાત આવેલી નહોતી જેના કારણે ફરિયાદ નહોતી થઈ. અત્યારે કોઈ પેટ્રોલિંગ દરમિયાન